આમોદ તાલુકાના દોરા ગામ નજીક હોટેલ જગદીશ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે। એક જ ટ્રકમાં ફરજ બજાવતા બે ડ્રાઈવરોમાંથી એક ડ્રાઈવરના હાથે અજાણતા જ બીજા ડ્રાઈવરનું કરુણ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કરુણ અકસ્માત, એક જ ટ્રકના ડ્રાઈવરના હાથે બીજા ડ્રાઈવરનું મોત। આમોદ તાલુકાના દોરા ગામ નજીક હોટેલ જગદીશ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો। એક જ ટ્રકમાં ફરજ બજાવતા બે ડ્રાઈવરોમાંથી એક ડ્રાઈવરના હાથે અજાણતા જ બીજા ડ્રાઈવરનું કરુણ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ। પ્રાથમિક માહિતી અનુસાર દ્વારકાના આશરે 25 વર્ષીય પ્રકાશ ચાવડા અને અજય હાથિયા 16 ચક્કાવાળા ટ્રકમાં ડ્રાઇવિંગની ફરજ બજાવી રહ્યા હતા। ટ્રક હોટેલ પાસે ઊભું રાખ્યા બાદ અજય હાથિયા પોતાની સાથી પ્રકાશ ચાવડાને શોધવા હોટેલ તરફ ગયા। પ્રકાશ ચાવડા ક્યાંય નજરે ન પડતા તેઓ હોટલમાં કે આસપાસ હશે તેવી ધારણા રાખી હતી। ત્યારબાદ અજય હાથિયાએ ટ્રક આગળ ચલાવ્યો, પરંતુ તેમને ખબર ન હતી કે પ્રકાશ ચાવડા ટ્રકની નીચે આરામ કરવા માટે સૂઈ ગયા હતા અથવા અન્ય કોઈ કારણસર નીચે હતા। ટ્રક આગળ વધતા જ ટાયર તેમની ઉપર ફરી વળ્યું અને પ્રકાશ ચાવડાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર ભારે ચકચાર મચી ગઈ। ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો। જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પોલીસ હાલ સમગ્ર ઘટનાની તમામ પરિસ્થિતિઓ અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ કરી રહી છે। આ કરુણ ઘટના ફરી એકવાર હાઈવે પર વાહન ચલાવતા પહેલા સાથી ડ્રાઈવરની હાજરીની સંપૂર્ણ ખાતરી કરવા, પરસ્પર સંકલન જાળવવા અને સાવચેતી રાખવાની અત્યંત જરૂરિયાત તરફ ગંભીર સંકેત આપે છે।